જય માતાજી મિત્રો, આપણા પહેલા જિંદગીના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો બધાય બનાવતા હતા, મેં કીધું આપણે એક વ્લોગ બનાવી નાખી। અમારા રટનીકભાઈ અત્યારે ધજા હામી કરે એક હનુમાનજીની ધજા હતી એ થોડીક આડી થઈ ગઈ હતી અને આજે હે શનિવાર એટલે આપણે જવાનું છે હનુમાનજીના મંદિરે। તો હાલો આગળ જોવો શું થાય છે। પહેલો વિડીયો હે, ખબર નહીં શું થાય। તો મિત્રો હજી આપણે અહીંયા જંગલના રસ્તે પહોંચ્યા હતા, ત્યાં અહીંયા હજી ફાટક બંધ છે। હવે વંદનભાઈને કહીશું, વંદનભાઈ ખોલો એટલે આપણે આ ફાટક ટપીને જઈ, કદાચ વજન ઓછો થઈ ગયો હોય અને એના લીધે આ ફાટક પડી ગઈ છે। એટલે ભાઈ મને આવવા દીજે, એટલે જો કેવી ફાટક હતી આપણા। હવે આપણે જવાનું છે આ જંગલવાળા રસ્તે। તો મિત્રો કાલે જે વરસાદ પડ્યો હતો અમારા ગામમાં, તો અત્યારે જો તમે અમારી વીડીમાં હજી પણ આ ઓકરામાં પાણી ચાલુ છે। એટલું બધું પાણી નથી પણ હજી હે પાણી એમ। લગભગ જો આ રહ્યું ને આટલે સુધી પાણી જતું હતું, અહીંયા સુધી એટલે સુધી પાણી એટલે જાય, પણ ત્યારે આઈને હોરું નહીં પડવાનું, નકર આપણે હોરા પડી જાય। હજી અમે થોડાક આગળ આવેલા હતા, ત્યાં એક ભાઈનું બાઇક બંધ થઈ ગયું છે। હવે રજનીકભાઈ કારીગર જો હમું કરે છે, આ ભાઈનું બાઇક છે બંધ થઈ ગયું છે, જો ચાલુ થાય તો રજનીકભાઈ કરે છે। પ્લગમાં કંઈક ઊંધું અવડું બીડાયું છે, ભડાકા ન કરે તો સારું। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે। હવે આપણે ગેટ ખોલી ચંપલ બહાર કાઢી અને હનુમાનજીના મંદિર બાજુ જઈશું। આપણે હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ। હવે આપણે જે નારિયેલ ને એવું લાવ્યા છીએ, હવે એની સોટલી ઉતારે, અમારે જેવું કે સોટલી ઉતારે, તમારે શું કે એ કહેજો। રજની કેટલા નારિયેલ? ત્રણ નારિયેલ હે। અને ચોકલેટ કેટલા રૂપિયા લાવ્યા વંદન? 20 રૂપિયાની ચોકલેટ। લગભગ આ બે જ ખાઈ જાય છે, 20 રૂપિયાની ચોકલેટ આ જ ખાઈ જાય છે, બીજા કોઈને ભાગમાં નહીં આવે। જો એકવાર નજારો, આ જંગલની વચ્ચો વચ્ચ આપણે હનુમાનજીનું મંદિર છે અને અહીંયા એક ગૌશાળા પણ છે, તમે જોઈ શકો છો। ફક્ત એક નંબરનો વ્યૂ આવે અહીંયા આવો ને એટલે લગભગ બધા ટેન્શન તમે ભૂલી જાઓ। થોડાક ટેન્શન રહે, ઓલું દેણું હોય ને બાકી કાંઈ ન રહે। આ બે નારિયેલની ચોટલી ઉખેડે અને હું તો વિડીયો જ બનાવું। આ બે એમ આ વંદન મને ખારો થતો હતો કે ઘડીક વિડીયો મૂકીને આ નારિયેલ બોલાય, પણ મેં કીધું તમે બે કરો। આ વિડીયોમાં કદાચ 1-2 લાખ વ્યૂ આવી જાય ને 50,000 રૂપિયા આવી જાય તો મેળ આવી જાય। તો હાલો હવે આપણે પાછું હેઠું ઉતરવાનું છે, કારણ કે આ ફાટક આવી જાય। વંદનભાઈ પાછા નોકરી લાગશે અને ખોલ નાખશે, બરોબર? વંદન ખોલો, હાલો ગેટ ખોલવાનો હો, બોલી જાય માથે પાડતો નહીં, હેમરત થઈ જાય। હાલો હવે તમે બે મોટરસાઇકલ હાલે જાઓ અને હું હે ને દોડાવું। તો આપણે હવે નીકળી ગયા છીએ વીડી બાયરે અને આવી ગયો છે રોડ। લા બેહારો, લા બેહારો, તમારો હગો બેહારો એલા વયા ગયા। જો મિત્રો ઓલા બે મને મૂકીને વયા ગયા હે, લાગે હે થોડું હલાડશે, કાંઈ વાંધો નહીં, થોડા પોગી જઈશ। બીજું હું મિત્રો હજી ઘરે પહોંચ્યા નતા, ત્યાં વરસાદ જે બહાટી બોલાવીએ કાલે પલળી ગયા હતા ને આમાં રણજીતભાઈને શરદી થઈ ગઈ છે એટલે લગભગ આજે પલાળશે, ચાલુ થયો હે। હવે થોડાક લગભગ 1 કિલોમીટર જેટલું હોય આપણું ગામ, આમ હે જો તમને દેખાય છે, લગભગ નહીં દેખાતું હોય, પણ હવે ચાલો ફટાફટ પહોંચી જઈએ ઘરે। હવે એને પછી પ્રોપર આવશે કે કા પલ્લી ગયા તું કાંઈ, એટલે વરસાદના લુગડા ઉકાતા નહીં, બરોબર? હાલો વિડીયો અહીંયા પૂરો કરી નાખી। હવે નહીં મેળ આવે વિડીયો બનાવવાનો, હવે કાલ બનાવશું। આ વિડીયો સારો સપોર્ટ કરજો। જય સીતારામ।